નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારી ચેનલ જ્ઞાન ગંગા બાય અકબરી વિજયમાં। અત્યારે તત્કાલ એક સમાચાર એવા આવ્યા છે કે આપણે એક બે દિવસ પહેલાં જ આપણે વાત થઈ હતી કે ભાઈ બલોચિસ્તાનની અંદર પાકિસ્તાનના જે એરિયામાં એ ધડાકા કે બોમ્બ ને બધું કરે છે, તો અત્યારે તત્કાલમાં જ એક સમાચાર આવ્યા છે કે આ પાકિસ્તાનની ફૌજ ઉપર એમની 8 બસો જતી હતી, એની ઉપર બલુચિસ્તાન લિબરલ આર્મી, જેમ કે એમનું નામ છે BLA હુમલો કરી દીધો છે અને મિનિમમ 80થી વધારે એના સૈનિકોને મારી નાખ્યા છે। હવે એની મેં તમને વાત કરી હતી કે આ બધું શું કામ થાય છે। હવે આપણે જોઈએ તો પાકિસ્તાન બન્યું ક્યારે 1947માં 1947માં બન્યું ત્યારે બલુચિસ્તાન એમનું હતું નહીં। એમણે 1948માં બલુચિસ્તાનની આઝાદી ત્યારે જ હતી કે ભાઈ એમને અલગ સૂબો કે અલગ દેશ બનાવી દેજો, એટલે આ પાકિસ્તાનને એના સપોર્ટમાં હતું। પણ પાકિસ્તાને શું કર્યું, એની ઉપર હુમલો કરી દીધો। ત્યારના જનરલ, ત્યારે જે પાકિસ્તાનના જે ફૌજના જનરલ હતા ટીકા ખાને બલુચિસ્તાન ઉપર હુમલો કર્યા, લાખો લોકોને મારી નાખ્યા। ત્યારથી જ કહેવાય છે કે ભાઈ કિલર ઓફ બલોચ, એમનું નામ એ રીતના ત્યાં વખણાય છે વર્ષોથી। હવે આવી રીતના એને આજકાલનો પ્રોબ્લેમ નથી, વર્ષોથી પ્રોબ્લેમ છે। હજી 2 દિવસ પહેલાં એમની ટ્રેન હાઈજેક કરી હતી, તો ટ્રેનની અંદર પણ એમની ડિમાન્ડ શું હતી કે ભાઈ અમે અત્યાર સુધીમાં તમે અમારા જેટલા લોકોને લઈ ગયા છો, જેટલા લોકો અમારા માર્યા છે, એમને દફનવિધિ ક્યાં કરી છે, અમારે ત્યાં જઈને ખાલી ફૂલ ચડાવવા છે, કે જે પણ કંઈ લોકોને તમે અત્યારે લઈ ગયા છો એ અમને પાછા આપી દો। અમારે બીજી કોણ, એણે એક પણ રૂપિયાની પણ ડિમાન્ડ કરી નથી પાકિસ્તાન આગળ, છતાં પણ પાકિસ્તાને એમનો જવાબ આપ્યો નહીં। એટલે એમણે આજે ફરી વખત એમની મિલિટરીની જે બસો હતી એમની ઉપર હુમલો કર્યો છે અને ઘણા બધા સૈનિકોને એમણે મારી નાખ્યા છે। બલોચિસ્તાનવાળાને ફક્ત પાકિસ્તાનવાળા જ પ્રોબ્લેમ છે એવું નથી, પાકિસ્તાનવાળા તો એને ઘણા વર્ષોથી, જ્યારથી પાકિસ્તાન બન્યું ત્યારથી જ એને પ્રોબ્લેમ છે, પણ એમને બીજો પ્રોબ્લેમ છે ચાઇના સાથે પણ। ચાઇનાની જે ત્યાંની ઇસ્લામાબાદમાં એમની જે કચેરીઓ હોય છે, એ કચેરી ઉપર પણ બલોચિસ્તાનવાળાએ હુમલો કરેલો છે છેલ્લા 1-2 વર્ષમાં। હવે ચાઇનાવાળા સાથે એમને પ્રોબ્લેમ એ છે કે ચાઇના એમનું જે બધું કુદરતી સંસાધનો જેટલા ત્યાં મળે છે, ઓઇલ, ગેસ અને ખનિજ ભરપૂર માત્રામાં છે બલોચિસ્તાનમાં, એ બધું ચાઇના લઈ જાય છે અને ત્યાંથી ચાઇના લઈ જાય અને બાકીનું બધું પાકિસ્તાન લઈ જાય। હવે પાકિસ્તાનના જે પંજાબ, સિંધ વિસ્તાર કે પંજાબ વિસ્તારમાં જે ફેસિલિટી અપાય છે એમની 50% પણ, એના 50% કરતાં ઓછી પણ ફેસિલિટી ત્યાં બલુચિસ્તાનમાં અપાતી નથી। એટલે આ લોકોનો વિરોધ છે કે અમારી ત્યાંથી બધી વસ્તુઓ લઈ જાવ છે અને અમને એનો કાંઈ પણ ફાયદો થતો નથી। આને હિસાબે હજી ધીમે ધીમે, મેં તમને ત્યારે પણ કીધું હતું 2 દિવસ પહેલાં કે ભાઈ ઘણા પ્રોબ્લેમ પાકિસ્તાનને ધીમે ધીમે વધતા જવાના છે। બલોચ આર્મી સાથે એ કંઈક ને કંઈક જો સારી કાર્યવાહી કે સારી વાતચીત કરી અને આગળ મુદ્દો લાવે તો એમના માટે પ્રોબ્લેમ ઓછા થશે, બાકી તો દિવસે ને દિવસે વધતા જ હશે। આ નાની એવી માહિતી મને આજે એવું લાગ્યું કે તમને આપું। ત્યાં સુધી હવે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।